યુટી ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ આપણા વ્લોગ જોતા બધા મજામાં છે મિત્રો અત્યારે આપણે જઈશું દાદાની વાડીએ ટિફિન દેવા ટાટર ખોટકાઈ ગયું તો ટાટર રિપેરિંગ કરવા આવેલો જાઓ દાદાને ટિફિન દેવાનું દૂધ લેતો જાઓ આજે ચા બનાવવાનો હાલો વાડીએ જઈને તમને દેખાડું મિત્રો આપણે દાદાની વાડીનો રસ્તો આવી ગયો છે કરાળનો રસ્તો ગયો કાચા માર્ગે આપણે હેઠા ઉતરી ગયા છે દાદા વાટ જોઈને ક્યારના બેઠા છે હાલો વાડીએ જાય ફાઇનલી મિત્રો આપણે દાદાની વાડીએ પૂછી ગયા છીએ ટાટર આપણે અહીંયા પીડ્યું છે મોટર નથી ઉપડતી ને તો ટાટર ચડાવવાનું ટાટર બળી ગયું તેમ કહેતા હતા હમું કરવા એક આપણા શેઠ દાદાની શેઠની લઈને આવ્યા હતા ને તો મારા ફોન આવી કે તું લેતો જા વાડીએ જા લેતો આવ્યો હોઉં આ જો બાજરી આવડી કાંક થઈ ગઈ છે બાજરી થઈ ગઈ દાદા પડામાં છે હજી આપણે ચા બનાવવાનો હજી ચા બનાવી પછી ટાટરને એવું ચડાવવાનું છે પહેલાં આપણે ચા પીવાનો દાદા પડામાંથી હાલ્યા આવે નીણનો પૂળો લઈને હાલ્યા આવે છે રેડી બાજરી આવડી કાંક થઈ ગઈ જોવો જોઈએ આમાં માજા સકલિયા બહુ બેહે બાજરી ખાવા આવે સકલિયા દાદા તગડવા ગયા છે નીન લેતા આવે સકલિયા તગડવા ગયા છે હાલો આપણે હવે પેલા ચા બનાવવાનો દાદાને હાથ પાડો આ દાદા મિત્રો દાદાને ગાંહડી ચડાવી દીધી દાદા લેતા આવે કે હું લેતો હોઉં તું મોટરસાઇકલ લઈ લે આપણે મોટરસાઇકલ લઈને ઓલી એમની ઝૂંપડી રહીને ના વ્યાજ આવી ના ચા બનાવવાનો હવે 10:30 થી આવે ચા બનાવવાનો કાંટો ગયો ચા પીવો પછી હાલો હવે ના ઝૂંપડીએ દાદા જો ટાટર પડી ગયું મિત્રો દાદા પૂળો લઈને આવેલા આવે છે થોડોક જ છે નનકો બહુ કંઈ મોટો નથી લઈને આવેલા આવે છે હવે આવે ને એટલે એ ચા બનાવે રેડી દાદા આવીને ચા બનાવે હું ચૂલો ને એવું હળગાવું મિત્રો આ દાદાને એને ઝાર વાવી છે આવડી કાંક થઈ ગઈ દાદા ઢોર પાઈ ભેંસ વહી ગયા એમ સરવા કુંવળમાં દાદા ભેંસ પાઈ છે હવે આપણે ચા બનાવવાનું હાલો પહેલાં ભેંસ બાંધી આવી મિત્રો આપણે ભેંસ બાંધવા જવાનું છે ભેંસ સરે જવો આપણે જાલી લીધી છે હાકર ભેંસની પાડી લઈને હાલી આવે દાદા પાઈ લીધા હવે આપણે પણ આવણી રહીને ના બાંધવા જવાનું છે હાલો તમે હાલો હવે દાદા નીન લેતા હોય હાલો આપણે બાંધવા જઈએ હાલો પેલા બાંધી હાલો હાલતી નથી મધી મિત્રો આપણે ભેંસું પાડીને ભેંસ બે બાંધી દીધી છે નીણ નાખી દીધી છે હવે આપણે ચા બનાવવાનો હોય હવે હાલ્યા જઈએ દાદા હાલ્યા જાય છે ચા બનાવવાનો હવે આપણે ચા બનાવી હાલો દાદા રાયડું નાખે હાલતી નથી પાડી રાયડું નાખે ગારો આવી ગયો આપણે હાલવું પડશે બહાર એકચુરીમાં આપણે ગારાવાળા ન થાય બૂટ આપણે ગારાવાળા ન થાય મિત્રો આપણે ચા મૂકી દીધો બર્તન કરીને ચા મિત્રો આપણે ચા મૂકી દીધો છે જો ચા પાકે છે ચા મૂકી દીધો દાદા મેળા માથે ચડીને બેઠા છે ચા મોરસને એવું દે છે ડબલામાં ખાંડ ભરી ડબલામાં ખાંડ નથી હાલો હું ચા બનાવી નાખું પછી પીવી દાદાને બે કાંટો ગયો છે કેરનો મિત્રો ચા એમ બને છે પવન આવે છે ઉભરો આવે એમ જો પરસેવાનો તડકાનો નીતરી ગયો 11 વાગ્યા તડકો એવો થઈ ગયો ને પરસેવાનો નીતરી ગયો ચા બનાવવામાં ખાલી જો ઉભરો આવ્યો હાલો હવે હું ચા બનાવી નાખું પછી શાક બનાવવું છે બપોર વાયન કરવો છે આજ શાક બનાવવાનું છે તેલ લેવા જવાનું હું પહેલાં તેલ લઈ આવું પછી દાદાને રીંગણાને એવું મોળે રાખી પછી શાક બનાવવાનું છે
મિત્રો હવે સા ભાચી ગયો છે. હવે સા પીને હું તેલ લેવા જાઉં. દાદા રીંગણાને એવું ઉતારી દઉં એટલે દાદા રીંગણા મળ્યા રાખે. હું પેલા તેલ લઈ આવું. સા ભાચી ગયો હવે સા પી લેવી. મિત્રો ફાઇનલી મિત્રો સા ભાચી ગયો છે. અડાળીમાં આપણે લઈ લીધો છે. દાદા વાટકેમ દીધો. દાદા શીરાવે છે થોડુંક કે મને ભૂખ લાગી શીરાવે છે તો વાટકેમ દે. વાટકેમ દઈ દીધો. આપણે અડાળીમાં લઈ લીધો છે. આપણે હવે સા પીને ડાયરેક્ટ તેલ લેવા જવાનું. તેલ લઈ આવીને પછી ડાયરેક્ટ તમને મળું. મિત્રો આપણે તેલ લઈને આવ્યા. બહુ આઘા નતા ગયા. દાદાની ભાઈબંધની વાડીએ જ ગયા હતા. તો હમી વાડી રહીને ના તેલ લેવા ગયા હતા. આપણે તેલ લઈ લીધા. રીંગણામાં ઉતારવાના છે. ક્યાં છે રીંગણા અમને દેખાય છે. જો આ રીંગણા છે અહીંયા એટલી રીંગણી છે. રીંગણા ઉતારવાના છે. આવા કાંક છે. ઉતારી લઈએ આપણે. જો આવા ઝીણા દાદા ના પડે. ઝીણા બહુ ન લીધો કાંઈ વાંધો નહીં. હાલો આપણે રીંગણા ઉતારી નાખ્યું. હાલો જો સા એક નંબર છે. કાંઈ ઘટે નહીં. આપણે બનાવ્યો હો. આવું પી લો પેલા. મિત્રો આપણે તેલ ને એવું લઈ આવ્યા છીએ. રીંગણા ઉતારીને લીધા. દાદા ઉપર મળે છે. આપણે અહીંયા પેલું મૂકી દીધું છે. આપણે શાક બનાવવાનું. તેલ નાખવાનું રેડી. આપણે શાક બનાવી. હાલો મિત્રો તેલ આવી ગયું છે. ડુંગળી નાખવાની. હવે ડુંગળી નાખી દઉં. મિત્રો શાક બની ગયું છે. કાંઈ ઘટે નહીં એવું શાક બની ગયું. હવે આપણે ખાઈ લઈએ. હાલો ફાઇનલી મિત્રો શાક બની ગયું. થાળીમાં લઈ લીધું. કાંઈ ઘટે નહીં એવું શાક બનાવ્યું. રીંગણા મસ્તિકાનું છે. આપણે ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો શાક બની ગયું છે. થાળીમાં આપણે લઈ લીધું. રોટલા સાઈસ આમ ગામમાં દાદા ટિફિન આવ્યું હતું. હવે આપણે ખાઈ લેવી. ભૂખ લાગી છે. કેવું શાક બન્યું અમને તમને કહું. હવે આપણે ખાવા બન્યું. શાકમાં જોવો જોઈને તો એમ લાગે રીંગણા શાક બનાવ્યું. કંઈ ઘટે નહીં એવું બનાવ્યું છે. આની જાય છે હો. વાડીએ ખાવાની જ મજા ઓર આવે. મજા જ આવે આપણે ખાવાની. વાડીએ ખાતા હોય ને એ પવન આવતો હોય ખાવાની બહુ મજા આવે. પવન આવે ટાઢો. અત્યારે તો પણ લૂ આવે થોડીક. તડકો થઈ ગયો. 12 વાગ્યા છે. ભૂખ લાગી ગયા. હવે સિરાયો નહોતો આજે. હવે હું ખાઈ લો. ખાઈ પીસી હમણાં મળું. વાળો ફાઇનલી મિત્રો આપણે ઠામડા ઉટકી નાખ્યા છે. ફૂકવા મૂકી દીધા. ઠામડા ઉટકી નાખ્યા. હવે અહીંથી જવું છે ગામમાં. રેડી. હજી થોડીક વાર બેઠા છીએ પછી જઈએ ગામમાં. ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું છે. થાળીમાં કાંઈ ન રહેવા દીધું. દાદાને ટિફિનમાં શાક થોડુંક રીંગણા નાખી દેજો. દાદા કે અત્યારે મને ભૂખ નથી લાગી. એ રોંડાકના ખાઈ લે છે. જ્યારે કોઈ ભૂખ લાગે ત્યારે ખાઈ લે છે. આપણે ખાઈ લીધો. પાણી પી લેવી. ઠામડાને એવું ધોવાનું છે. ધોઈ નાખ્યું. હાલો પછી હોઈ જવું છે કે ગામમાં આવી જવું. હવે આપણે ખાઈ લીધું. પાણી પી લઈએ. હાલો પાણી પીને ઠામડા ધોઈ નાખ્યું. એટલે મિત્રો હવે આપણે ગામમાં આવી જવાનું છે. હાલો આપણે ગામમાં જવા દેવી. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમને આ વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તડકો માજો બહુ હતો. બહુ લાગ્યો. વાડીએથી ગામમાં વ્યાયા. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.